Hello friends, myself Mr. Minala Patel working as a lecturer in Mechanical Engineering Department from Bhagalpur Polytechnic, Navsari. Today I will discuss about limits, fits and tolerances. સૌથી પહેલા આપણે જોઈશું લિમિટ્સ. તો લિમિટ્સ આપણે કોને કહીશું? તો કોઈ પણ પ્રોડક્ટ હોય તો એ પ્રોડક્ટની બે લિમિટ્સ હોય છે. એક મેક્સિમમ લિમિટ અને મિનિમમ લિમિટ, જેને હાયર લિમિટ અથવા લોઅર લિમિટ પણ કહી શકીએ. તો કોઈપણ માપની મહત્તમ અને લઘુત્તમ સ્વીકાર્ય મર્યાદાઓને તે માપની લિમિટ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ લિમિટ્સ આપણે અહીંયા આગળ સાફ અને હોલ દ્વારા દર્શાવેલી છે. અહીંયા આગળ આ ફિગર આપણે જોઈ શકીએ છીએ કે આ એક આપણો હોલ છે. આ હોલનું ઓછું માપ છે એટલે એને મિનિમમ લિમિટ ઓફ સાઇઝ આપણે કહીશું, અને આ હોલનું મેક્સિમમ મહત્તમ સ્વીકાર્ય માપ છે એટલે એને આપણે કહીશું મેક્સિમમ લિમિટ ઓફ સાઇઝ. અને એ જે મેક્સિમમ અને મિનિમમ લિમિટ વચ્ચેનો જે તફાવત છે તેને આપણે કહીશું ટોલરન્સ. એટલે આ જે છે તે કહેવાશે આપણું ટોલરન્સ. એ જ રીતે આ જો શાફ્ટ હોય તો શાફ્ટની અંદર પણ અહીંયા આગળ લખેલું છે મિનિમમ લિમિટ ઓફ સાઇઝ અને મેક્સિમમ લિમિટ ઓફ સાઇઝ. એ બે વચ્ચેનો તફાવત એટલે એ લખેલું છે ટોલરન્સ. હવે આ જે હોલ છે એની અંદર આપણો શાફ્ટ મેચ થાય છે. હવે એ મેચ કર્યા પછી પણ જો એ બે વચ્ચે થોડી ગેપ રહેતી હોય તો એને આપણે લખીશું મિનિમમ ક્લિયરન્સ. અને શાફ્ટનું આ નાનામાં ડાયમેન્શન અને હોલનું મોટામાં મોટું ડાયમેન્શન, તો એ બંને વચ્ચે જે તફાવત મળે છે એને આપણે કહીશું મેક્સિમમ ક્લિયરન્સ. તો અહીંયા આગળ લિમિટ્સની સમજણ માટે એક ફિગર દર્શાવેલી છે. હવે લિમિટ્સ પછી આપણું આવે છે ફિટ્સ. તો એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર જે પણ પ્રોડક્ટ બને છે એ જનરલી એકબીજાની અંદર મેચ થતી હોય છે. એટલે કે એક પાર્ટની અંદર બીજો પાર્ટ ફિટ કરવાનો હોય છે. તો જ્યારે બે ભાગોને જોડવાના હોય ત્યારે એમને જોડતા પહેલા એમના જે ભાગો છે એમ ભાગોના માપમાં રહેલા તફાવતને કારણે તેમના જોડાણ વખતે જે સંબંધ ઉદ્ભવે છે એ સંબંધને આપણે ફિટ તરીકે ઓળખીશું. તો ફિટ ત્રણ પ્રકારની હોય છે: એક ક્લિયરન્સ ફિટ, એક ટ્રાન્ઝિશન ફિટ અને એક ઇન્ટરફેરન્સ ફિટ, જે અહીંયા આગળ ફિગરમાં દર્શાવેલી છે. અહીંયા આગળ તમે ફિગર પરથી સિમ્પલી લખી શકો કે ક્લિયરન્સ ફિટ કોને કહેવામાં આવે. તો ક્લિયરન્સ ફિટ એટલે શું? તો શાફ્ટનો જે મેક્સિમમ ડાયામીટર છે, શાફ્ટનો મેક્સિમમ ડાયામીટર એટલે અહીંયા આગળ બતાવ્યું છે. આ શાફ્ટ છે એનો મેક્સિમમ ડાયામીટર, આ મિનિમમ ડાયામીટર. હવે શાફ્ટનો મેક્સિમમ ડાયામીટર જે છે એ હોલના મિનિમમ ડાયામીટર કરતાં પણ નાનો હોય. આ હોલનો મિનિમમ ડાયામીટર છે, આ મેક્સિમમ ડાયામીટર છે. તો હોલના ઓછામાં ઓછા ડાયામીટર કરતાં પણ શાફ્ટનો વધારેમાં વધારે ડાયામીટર જે છે તે મોટો હોય. એટલે શાફ્ટનો મેક્સિમમ ડાયામીટર હોલના મિનિમમ ડાયામીટર કરતાં ઓછો હોય તો એ પ્રકારની ફિટને ક્લિયરન્સ ફિટ કહેવામાં આવે છે. એટલે આ પ્રકારની ફિટની અંદર શાફ્ટ હોલની અંદર સરળતાથી સ્લાઇડ થઈ શકે છે અથવા સરળતાથી ફરી શકે છે. બરાબર. ફોર એક્ઝામ્પલ લૂઝ ફિટ, રનિંગ ફિટ, સ્લાઇડ ફિટ વગેરે આના એક્ઝામ્પલ્સ છે ક્લિયરન્સ ફિટ. એના પછી સેકન્ડ આપણી છે ટ્રાન્ઝિશન ફિટ. તો ટ્રાન્ઝિશન ફિટમાં કઈ રીતે આપણે લખી શકીશું? તો જ્યારે શાફ્ટ હોલનો મેક્સિમમ ડાયામીટર આ નાનો ડાયામીટર છે, આ મોટો ડાયામીટર છે હોલ માટે, અને શાફ્ટ માટે આ નાનો ડાયામીટર છે, આ મોટો ડાયામીટર છે. બરાબર છે? આ નાનો અને આ મોટો. તો જ્યારે શાફ્ટનો આ હોલનો મેક્સિમમ ડાયામીટર શાફ્ટના મિનિમમ ડાયામીટર કરતાં મોટો હોય, પણ હોલનો મિનિમમ ડાયામીટર શાફ્ટના મેક્સિમમ ડાયામીટર કરતાં નાનો હોય. બરાબર છે? આ માપ આના કરતાં મોટું હોય પણ આ માપ આના કરતાં નાનું હોય. બરાબર છે? જ્યારે હોલનો મેક્સિમમ ડાયામીટર શાફ્ટના મિનિમમ ડાયામીટર કરતાં મોટો હોય પણ હોલનો મિનિમમ ડાયામીટર શાફ્ટના મેક્સિમમ ડાયામીટર કરતાં ઓછો હોય ત્યારે આ પ્રકારની ફિટ ઉદ્ભવે છે, ત્યારે ટ્રાન્ઝિશન ફિટ ક્રિએટ થાય છે. હવે એની અંદર શું થાય કે શાફ્ટ જ્યારે હોલની અંદર મેચ થાય છે ત્યારે પ્રમાણમાં પોઝિટિવ કે નેગેટિવ ગેપ મળે છે એમ આપણે કહી શકીએ. ફોર એક્ઝામ્પલ આનો યુઝ આપણે સ્પિગોટિન, મેટિંગ હોલ્સ જેવી લોકેશન ફિટની અંદર કરવામાં આવે છે. બીજું કપલિંગ એન્ડ રિસેસની અંદર પણ એનો યુઝ થાય છે.
હવે ટ્રાન્ઝિશન ફીટ જે છે એ જુદા જુદા પ્રકારની હોઈ શકે, જેવી કે ફોર્સ ફીટ, ટાઈટ ફીટ, રનિંગ ફીટ એટસેટ્રા. બીજી આપણે જોઈ શકીએ પુશ ફીટ એટસેટ્રા. તો આ જે પ્રકાર છે બધા એ ટ્રાન્ઝિશન ફીટના પ્રકાર કહેવાશે, જેમ કે ટાઈટ ફીટ, રિંગિંગ ફીટ, પુશ ફીટ એટસેટ્રા એટસેટ્રા. એના પછી આપણું આવે છે ઇન્ટરફેરન્સ ફીટ. તો ઇન્ટરફેરન્સ ફીટ આપણે કોને કહીશું? તો ઇન્ટરફેરન્સ ફીટ તમે અહીંયા આગળ ફિગરમાં જોઈ શકો છો. તો ઇન્ટરફેરન્સ ફીટમાં આપણે શું લખી શકીએ કે જ્યારે શાફ્ટનો લઘુત્તમ ડાયામીટર, એટલે કે આ નાનો ડાયામીટર, આ મોટો છે, શાફ્ટનો લઘુત્તમ ડાયામીટર હોલના મેક્સિમમ ડાયામીટર કરતા નાનો હોય, હોલના મેક્સિમમ ડાયામીટર કરતા મોટો હોય, બરાબર છે. આ જે લઘુત્તમ ડાયામીટર છે તે હોલના મિનિમમ ડાયામીટર કરતા મોટો હોય. જ્યારે શાફ્ટનો લઘુત્તમ ડાયામીટર કાણાના મહત્તમ ડાયામીટર કરતા મોટો હોય, ત્યારે આ પ્રકારની ફીટ ઉદ્ભવે છે. અને એ કિસ્સામાં શું થશે કે શાફ્ટ અને હોલ જે છે એ બંને વચ્ચે કાયમી જોડાણ એટલે કે પરમેનન્ટ જોડાણ રચાશે. પણ જો બેમાંથી એક પાર્ટ ઉપર ઘસારો લાગતો હોય અને એને રિમૂવ કરવો હોય તો આપણે ડ્રાઇવ ફોર્સ દ્વારા એને દૂર કરી શકાય. બરાબર છે? યાદ રહેશે. શાફ્ટનો નાનામાં નાનો ડાયામીટર હોલના મેક્સિમમ ડાયામીટર કરતા મોટો હોય, હોલનો આ મેક્સિમમ ડાયામીટર છે એના કરતા પણ મોટો હોય, ત્યારે ઇન્ટરફેરન્સ ફીટ ક્રિએટ થાય છે. એની અંદર પરમેનન્ટ જોડાણ રચાય છે બંને પાર્ટ વચ્ચે. પણ જો ઘસારો લાગતો હોય કોઈ પણ એક પાર્ટને તો એને ડ્રાઇવ ફોર્સ દ્વારા આપણે દૂર કરી શકીએ છીએ. બરાબર? તો આ ત્રણ પ્રકારની ફીટ આવશે: ક્લિયરન્સ ફીટ, ટ્રાન્ઝિશન ફીટ અને ઇન્ટરફેરન્સ ફીટ. એના પછી આપણો નેક્સ્ટ ટોપિક છે ટોલરન્સીસ. તો ટોલરન્સ એટલે શું? તો અહીંયા પણ આપણે દર્શાવેલું છે કોઈ પણ માપની મહત્તમ લિમિટ, મેક્સિમમ લિમિટ અને મિનિમમ લિમિટ, લઘુત્તમ લિમિટ. મહત્તમ અને લઘુત્તમ લિમિટ વચ્ચેના તફાવતને ટોલરન્સ કહેવામાં આવે છે. હવે કોઈ પણ પ્રોડક્ટ આપણે બનાવીએ તો એના પર ઘણા બધા પરિબળો એની એક્યુરેસીને અસર કરતા હોય, જેવા કે મેન છે, મશીન છે, મટીરીયલ્સ છે એટસેટ્રા. અને એ બધાની અસર એક્યુરેસી પર થતી હોય છે, મેન, મશીન, મટીરીયલ. એટલા માટે આપણે થોડો કોઈ પણ પ્રોડક્ટ પર ટોલરન્સ પ્રોવાઈડ કરીએ છીએ. અને આ ટોલરન્સ એટલું વ્યવસ્થિત રાખવામાં આવે છે કે જેથી એ આપ્યા પછી પણ પ્રોડક્ટનું જે ફંક્શન છે એના પર એની અવળી અસર પડતી નથી. હવે આ જે ટોલરન્સ છે એ પણ બે પ્રકારના હોઈ શકે. એક યુનિલેટરલ ટોલરન્સ અને સેકન્ડ છે બાયલેટરલ ટોલરન્સ. હવે અહીંયા આગળ આપણે ફિગરમાં વચ્ચેથી 0 લાઈન અથવા બેઝિક સાઇઝ દર્શાવેલી છે. હવે યુનિલેટરલ અને બાયલેટરલ ટોલરન્સ એટલે શું? તો જ્યારે કોઈ પણ ટોલરન્સ બેઝિક સાઇઝની ફક્ત એક જ તરફ આપવામાં આવેલો હોય, આ તરફ અથવા આ તરફ બેઝિક સાઇઝની એક જ તરફ અપાયેલો હશે તો એ પ્રકારના ટોલરન્સને યુનિલેટરલ ટોલરન્સીસ કહીશું. ફોર એક્ઝામ્પલ આપણે આ રીતે લખી શકીએ 25 + 0.04 - 0.00. આ 0.00 છે એટલે એ ટોલરન્સ નથી, ફક્ત એક જ પ્લસમાં જ છે, એટલે આને યુનિલેટરલ ટોલરન્સ આપણે કહી શકીએ. બરાબર છે? એના પછી આવે છે બાયલેટરલ ટોલરન્સ. તો બાયલેટરલ ટોલરન્સ એટલે શું? તો જ્યારે ટોલરન્સ બેઝિક સાઇઝની બંને બાજુએ આપેલો હોય તો એ પ્રકારના ટોલરન્સને બાયલેટરલ ટોલરન્સ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આ રીતે આપણે લખી શકીએ 25 + 0.03 - 0.01. એટલે ઉપરની બાજુએ 0.03 mm જેટલો અને નીચેની બાજુએ 0.01 mm જેટલો ટોલરન્સ આપેલો છે. ઓકે, થેન્ક યુ.